નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વાયરલ ગ્રામીણ કોમેડી દ્રશ્યનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ જેણે હાસ્ય અને અરાજકતાની તમામ હદો વટાવી દીધી છે. આપણે જોઈશું કે આ સ્લેપસ્ટિક કોમેડી પાછળ ખરેખર કયું તર્ક કામ કરે છે અને પાત્રોની માનસિકતા કેવી રીતે આખી રમત પલટી નાખે છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. પેલા હરિયાને તો હોધવાડી નાખ્યો તો ટમેટા જેવો કરીને મેલ્યો. એટલે કે અંગ્રેજીમાં કહીએ તો હી ગોટ બીટન અન્ટિલ હી લુક્ડ લાઇક અ ટમેટો. આ વાક્ય સાંભળીને જ તમને ખ્યાલ આવી જશે કે આ પાત્રો કેવી હાસ્યાસ્પદ અને ડરામણી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય વાતચીત નથી, આ તો પ્યોર સ્લેપસ્ટિક કોમેડી છે, જ્યાં ડર અને અતિશયોક્તિ વચ્ચે એક જોરદાર સંતુલન છે. હવે અહીં એક સૌથી મોટો સવાલ એ થાય કે આખા ગામમાં આવું સંપૂર્ણ પાગલ પણ કેમ છવાયું છે? આખરે એવું તે શું થઈ ગયું કે આ બધા લોકો એકબીજાના જીવના દુશ્મન બની ગયા છે? આ જે મુખ્ય સંઘર્ષ છે જે આખી ફાસ્ટ પેસ્ડ વાર્તાને ડ્રાઈવ કરે છે. અને તમે માનશો, આ બધી જ અરાજકતાનો મૂળ માત્ર એક નાનકડી વસ્તુમાં છુપાયેલું છે, અને એ છે ઘડિયાળ. હા, બસ એક સામાન્ય ખોવાયેલી ઘડિયાળ, અંગ્રેજીમાં જેને આપણે વોચ કહીએ છીએ, તેની ચોરી થવાથી આખા ગામમાં શંકા, ડર અને ક્રૂર પૂછપરછનો એવો માહોલ ઊભો થયો છે કે વાત ન પૂછો. આ એક નાનકડી ગેરસમજ આખી કોમેડીનો મુખ્ય પાયો બની ગઈ છે. તો ચાલો સૌથી પહેલાં મૂંઝાયેલા ગામવાળાઓના દૃષ્ટિકોણથી આ આખી ઘટનાને સમજીએ. મફુજી અને હરીભા જેવા ગામવાળાઓ લિટરલી ફફડી રહ્યા છે. એક તરફ ફૂમતાળજીને શોધવા માટે દોડાદોડ ચાલી રહી છે અને બીજી તરફ દરેકને એ ડર સતાવી રહ્યો છે કે ક્યાંક ઘડિયાળ ચોરવાનો આરોપ તેમના પોતાના પર ન લાગી જાય. અગાઉ જે રીતે લોકોને ઢોરમાર પડ્યો હતો તેનો ખોફ હજુ પણ જીવંત છે. અને આ બધા વચ્ચે તેમને પૂરેપૂરી ખાતરી છે કે માત્ર ને માત્ર ફૂમતાળજી જ આ ચોરને ઓળખે છે. પણ હવે આવે છે આ વાર્તાનો સૌથી ક્રેઝી અને રસપ્રદ વળાંક, ફૂમતાળજીનું શાનદાર નકલી પાગલપણ. જો અહીં એક જબરદસ્ત વિરોધાભાસ છે. એક તરફ ગામવાળાઓ પરસેવો પાડીને અત્યંત ગંભીરતાથી પૂછપરછ કરી રહ્યા છે, અને બીજી તરફ ફૂમતાળજી એ ભાઈ બૂમો પાડી રહ્યા છે કે હું ઉંદર છું, કૂતરાનો ખોરાક ખાઈ રહ્યા છે અને જાતજાતના પ્રાણીઓના અવાજ કાઢી રહ્યા છે. એકદમ સિરિયસ માહોલ અને આ હાસ્યાસ્પદ હરકતોનું કોમ્બિનેશન ખરેખર નેક્સ્ટ લેવલની કોમેડી ઊભી કરે છે. પણ ફૂમતાળજીના મનમાં શું ચાલી રહ્યું છે તે કહે છે, આ ઘોડાની એક્ટિંગ કરી કરીને થાચ્યો છું. જો એમને ખબર પડશે તો મને મારી નાખશે. જેનું અંગ્રેજી અનુવાદ થાય છે, આઈ એમ એક્ઝોસ્ટેડ ફ્રોમ એક્ટિંગ ક્રેઝી. ઇફ દે ફાઇન્ડ આઉટ ધે વિલ કિલ મી. સમજ્યા તમે? આ ભાઈ કોઈ પાગલ નથી, પણ પોતાની જાતને બચાવવા માટે આ બધું કરી રહ્યા છે. ગામવાળાઓ ચોરને પકડવા એટલા નિર્દયી બની ગયા છે કે ફૂમતાળજી પાસે આ નાટક ચાલુ રાખવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. હવે વાત કરીએ સ્લેપસ્ટિક અને કોમેડિક તણાવની, જ્યાં આખી વાર્તા એક નવો જ વળાંક લે છે. ગામવાળાઓએ ફૂમતાળજીને સાજા કરવા માટે એક એવો મેડિકલ પ્લાન બનાવ્યો છે જે સાંભળીને તમે પણ માથું પકડી લેશો. પ્લાન શું છે? પહેલાં ફૂમતાળજીને પકડો, પછી એમને ખેંચીને દવાખાને લઈ જાઓ અને ત્યાં જઈને સીધો જ ઇલેક્ટ્રિક શોક આપો. હા, તેમને લાગે છે કે મગજમાં કરંટ આપવાથી ફૂમતાળજી એકદમ નોર્મલ થઈ જશે અને ફટાફટ ચોરનું નામ આપી દેશે. આ હાસ્યાસ્પદ અને અતાર્કિક પ્લાન વાર્તામાં જબરદસ્ત કોમેડિક ટેન્શન ઊભું કરે છે. પણ ભાઈ, દવાખાને પહોંચે એ પહેલાં જ વાર્તામાં એક મોટો ધડાકો થાય છે. ધી ઇલેક્ટ્રિક ક્લાઇમેક્સ. અરાજકતા વચ્ચે રમતા રમતા ફૂમતાળજીના મોઢામાં ભૂલથી એક જીવંત ઇલેક્ટ્રિક વાયર આવી જાય છે. એટલે કે દવાખાને ગયા વિના જ તેમને જોરદાર ઝટકો લાગી જાય છે. આ અણધારી સ્લેપસ્ટિક ક્ષણ ખરેખર આખા સીનનો જીવ છે. આ એક ઝટકાએ આખી રમત કેવી રીતે પલટી નાખી? હવે જોઈએ સત્તામાં પરિવર્તન. શોક લાગ્યા પછી ગામવાળાઓ તો પૂરેપૂરા માની જ લે છે કે લ્યો ભાઈ, કરંટ લાગ્યો એટલે ફૂમતાળજીનું મગજ એકદમ સાજું થઈ ગયું. પણ અહીં ફૂમતાળજી એક માસ્ટર સ્ટ્રોક રમે છે. તે પાગલ હોવાનું નાટક તો છોડી દે છે, પણ તરત જ એવો ઢોંગ ચાલુ કરે છે કે જાણે શોકના કારણે તે કાયમી મૂંગા થઈ ગયા છે. આ આઈડિયા કેવો? હવે ન તો કંઈ બોલવાનું, ન કોઈ સવાલોના જવાબ આપવાના. જરા આ સમીકરણો જુઓ. શોક પહેલાં કંટ્રોલ કોના હાથમાં હતો? ગામવાળાઓના હાથમાં. અને ફૂમતાળજી માર ખાવાના ભયમાં જીવતા હતા. પણ શોક પછી આખી બાજી પલટી ગઈ. હવે ગામવાળાઓએ જવાબો માટે તેમની સામે આજીજી કરવી પડે છે અને ફૂમતાળજી કોઈ પણ જાતના ડર વગર બધા જ રહસ્યો પોતાની પાસે રાખીને આખા ઓરડામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે. ગામવાળાઓની હતાશા હવે કયા લેવલે પહોંચી છે જુઓ.
તેઓ ફૂમતાળજી પાસેથી ચોરનું નામ કઢાવવા માટે આજુબાજુના 5 ગામડાઓનું મોટું જમવાર ગોઠવવા તૈયાર થઈ જાય છે. એમને આશા છે કે કદાચ ભીડમાં ફૂમતાળજી ચોરને ઓળખી બતાવે. એટલું જ નહીં, ફૂમતાળજી જે ઇશારાઓ કરે છે તેને સમજવા માટે તેઓ એક પોલીસ સ્કેચ આર્ટિસ્ટને પણ બોલાવે છે. આ બતાવે છે કે ફૂમતાળજીએ એમને કેવા ગોળ ગોળ ફેરવ્યા છે. તો છેલ્લે આ આખો તમાશો જોયા પછી એક બહુ જ મજેદાર સવાલ ઊભો થાય છે. ખરેખર કોણે કોને મૂર્ખ બનાવ્યા? આખું ગામ જે વ્યક્તિને પાગલ સમજતું હતું, એણે જ નકલી પાગલપન અને એક સ્લેપસ્ટિક ઇલેક્ટ્રિક શોકના સહારે આખા ગામને પોતાના ઇશારે નચાવ્યો. અહીં આપણી આ સમજૂતી પૂરી થાય છે, પણ આ કોમેડીનું બ્રિલિયન્સ ચોક્કસથી તમને હસતા હસતા વિચારતા કરી દેશે.